હાલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 20 સપ્ટેમ્બર 2024 આ રાજકોટ માર્કેટ યાર્ડ છે, જેનો આપણે મુલાકાત લઈ અને આજના બજાર ભાવ જોઈ કે રાજકોટ માર્કેટ યાર્ડમાં બકાલામાં શું ભાવ છે। આ દૂધી છે જે 1 નંબર હાઈટ સારી એવી, જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ તમારું? પરવીનભાઈ। ભાઈનું નામ છે, જે વાવડી ગામથી આ દૂધી લઈને આવે છે અને 10 થી 15 રૂપિયા કિલો વેચે। આ છે પુરિયાવાળા ચોરા। શું ભાવ છે ભાઈ? જે પુરિયાવાળા ચોરા ઉધડું બંડલ 150 રૂપિયાનું વેચાય છે। કયું ગામ ભાઈ? દહીસરાથી ભાઈ આવે છે। શું નામ? વિશાલભાઈ ખેડૂતનું નામ છે, જે દહીસરા ગામથી આ પુરિયાવાળા ચોરા લઈને આવે છે। આ ગુલાબી 1 નંબર ફ્રેશ એવું રીંગણું છે, શાઇનિંગ લાઈટ સારી એવી છે। શું ભાવ વેચો ભાઈ? જે 50 થી લઈ 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ તમારું? અજયભાઈ। ભાઈનું નામ છે, કયું ગામ? જે ભાઈ અહીંયા વેપાર કરે છે। આ નાનું કાળું મોટી રીંગણું છે, જેનો ભાવ 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। કયું ગામ ભાઈ? કયું ગામ? શું નામ તમારું? રાજુભાઈ। ભાઈનું નામ છે, જે આ રીંગણાનો વેપાર કરે છે। એ કાચી કેરી છે, જેનો ભાવ 150 થી લઈને 200 રૂપિયા સુધી કિલો વેચાય છે, કાચી કેરી। આ નંબર મીડિયમ એવું કોબીજ છે, જેનો ભાવ 18 થી લઈને 22 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે કાળુભાઈ ખેડૂતનું નામ છે અને જે લોધેડા ગામથી આ કોબીજ લઈને આવે છે। આ 1 નંબર એપલ ગોટી રીંગણા છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે, આ એપલ ગોટી રીંગણા। આ ફુલાવર 300 થી લઈને 350 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે, આ ફુલાવરનું જે રાધે શ્યામમાં વેચાય છે। આ ટિંડોરા છે, જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને જે આ 20-25 કિલોની બોરી છે, જેનો ભાવ છે। આ મોટા કારેલા છે, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે, અને આ પૂરી બોરીનો ભાવ છે। અને આ માવજીભાઈ છે, જે કારેલાનો વેપાર કરે છે અને 30 રૂપિયા કિલો વેચે છે। આ પરવર છે, જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે, જે ભાઈ વેપાર કરે છે પરવરનો 60 રૂપિયા કિલો। આ 1 નંબર ફ્રેશ એવા ગલકા છે, જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। સંજયભાઈ દલાલ છે, જે વેપાર કરે છે। મરચા 50 થી 60। આ પેપ્સી મરચું છે, જે 730 કહેવાય છે, જેનો ભાવ 50 થી લઈ 60 રૂપિયા સુધી વેચે છે સંજયભાઈ। હવે આપણે જોઈએ લાલ મરચાની લાઈવ હરાજી છે, જે વલ્લભ મંજી પેઢીમાં થાય છે, લાલ મરચાની હરાજી। જે 40 રૂપિયા મરચા ત્યાં જે વલ્લભ મંજી પેઢીમાં વેચાય છે, લાઈવ મરચાની।
આ મરચું છૂટું 50 રૂપિયા કિલો વેચે છે અને હરાજીમાં આપણે જોયું ત્યાં બધી હરાજી થાય છે જેનો 40 રૂપિયા લાલ મરચા વેચાય છે. આ એક નંબર એવો ગુવાર છે જે શું ભાવ વેચો ભાઈ? જે ગુવાર 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે આ 10 કિલો જેવો પોટલું આવે જેનો ભાવ છે. આ રીંગણા, આ ગુલાબી રીંગણું છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. શું નામ છે ભાઈ? કલ્પેશભાઈ નું નામ છે જે ગુવાર હોલસેલ વેચે છે. આ ભીંડો છે એક નંબર જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ ભીંડો લક્ષ્મી પેઢીમાં વેચાય છે. શું નામ ભાઈ? સોલંકી જે ભીંડાનો વેપાર કરે છે લક્ષ્મી પેઢીમાં ભીંડાનો. આ લક્ષ્મી પેઢીમાં અહીંના લોકલ કારેલા આવેલા છે એક નંબર જે અહીંના આપણે દેશી કારેલા છે અને જે 40 રૂપિયા કિલો વેચે. શું નામ ભાઈ? જે 40 રૂપિયા કિલો વેચે છે લક્ષ્મી પેઢીમાં. જો એકદમ આ લાઈટ વાળું અને ફ્રેશ 830 મરચું જે 60 રૂપિયા સુધી કિલો વેચાય છે MM માં. આ કોબી છે શું ભાવ વેચે ભાઈ? જે 20 રૂપિયા કિલો વેચાય છે આ કોબી. શું નામ તમારું? ભુરાભાઈ. ભાઈ નું નામ છે. કઈ પેઢી આવે? રમેશ બટ્ટુક પેઢી છે જેમાં કોબીસ વેચે છે 20 રૂપિયા કિલો. આ ભાઈ પણ રમેશ બટ્ટુક માં જે એક નંબર કોબીસ છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. આ કાકડી છે જેનો ભાવ 18 થી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ સોરા છે જેનો ભાવ 70 થી 80 રૂપિયા થઈ ગયો. 100 રૂપિયા વાળા ચોરા છે અને 70-80 રૂપિયા ભાવ નીચે ગયો છે. શું નામ ભાઈ તમારું? ભાઈ નું નામ અશોકભાઈ છે. કયું ગામ? ભાયાસર થી ભાઈ આવે છે આ ચોરા ને કાકડી લઈને. અશોકભાઈ. તમારું નામ? પ્રવીણભાઈ. ભાઈ નું નામ છે કેતનભાઈ. ભાઈ નું નામ છે ભાયાસર ને. ભાઈ પણ ભાયાસર થી જ આવે છે જે આ દેશી કાકડી લઈને આવે છે. દેશી કાકડીમાં પણ 15 થી 20 રૂપિયા છે જે કેતનભાઈ વેચે છે. આ લીટી વાળું રીંગણું છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? નામ હું? જીતભાઈ નું નામ છે જે આ ઓમ યોગેશ માં રીંગણા વેચે છે 50 રૂપિયા કિલો. એ આપણે ખોડિયાર MM લાખાભાઈ માં આવી ગયા છે અને જ્યાં જયસિંહભાઈ લીંબુ નો વેપાર કરે છે. લીંબુ શું છે? લીંબુ 50 ના કિલો જે 50 રૂપિયા કિલો વેચાય છે લીંબુ. મરચા 40 રૂપિયા ના કિલો. 40 થી 50 ના કિલો મરચા. આ મીડિયમ મરચું 730 40 થી 50 રૂપિયા જે જયસિંહભાઈ લાખાભાઈ ખોડિયાર માં વેપાર કરે છે. આ વેપારી લીંબુના જે હોલસેલ માં વધુમાં વધુ લીંબુ વેચવા વાળા ભાઈ છે. આ ખોડિયાર માં વેચાય છે જે 70 રૂપિયા એક નંબર લીંબુ છે અને જેનો ભાઈ વેપાર કરે છે.